તો જુઓ, વર્નરના સિદ્ધાંતમાં કઈ ખામીઓ હતી, કેટલીક મર્યાદાઓ હતી. તો વર્નર નામનો જે વૈજ્ઞાનિક હતો એ વર્નરે સવર્ગ સંયોજનો ઉપર ઘણા બધા રિસર્ચ કર્યા, પરંતુ છતાં કેટલીક ખામીઓ અથવા તો કેટલાક પ્રશ્નો એવા હતા કે જેના જવાબ વર્નર આપી શક્યો નહીં. તો એમાં પહેલો પ્રશ્ન કે શા માટે અમુક તત્વો જ સવર્ગ સંયોજનો બનાવી શકે. જેમ કે આપણે જોયું કે ડી વિભાગના તત્વો હતા એ જ મોટાભાગે સવર્ગ સંયોજનો બનાવે છે, બધા તત્વો સવર્ગ સંયોજનો બનાવતા નથી. તો શા માટે અમુક તત્વો સવર્ગ સંયોજનો બનાવે છે. આ પ્રશ્નનો જવાબ વર્નર આપી શક્યો નહીં. અહીં આપણે લખી શકીએ કે વર્નરનો સિદ્ધાંત નીચેના કેટલાક પ્રશ્નોના જવાબ આપી શકતો નથી, એ એની મર્યાદા. એમ કરીને પછી આ પહેલો પ્રશ્ન લખવાનો કે શા માટે અમુક તત્વો જ સવર્ગ સંયોજનો બનાવે છે એ સમજાવી શકાતું નથી. બરાબર, બનાવે છે તે સમજાવી શકાતું નથી. તે વર્નરના સિદ્ધાંતની મદદથી સમજાવી શકાતું નથી. નંબર 2, બીજો પ્રશ્ન. ચલો, સવર્ગ સંયોજનો જે બન્યા એ સવર્ગ સંયોજનો દિશાકીય ગુણધર્મ ધરાવતા હોય. કયો ગુણધર્મ ધરાવતા હોય? દિશાકીય. જે સવર્ગ બંધન થાય, બરાબર, સવર્ગ સહસંયોજક બંધ બને એ દિશાકીય ગુણધર્મ ધરાવતો હોય. તો શા માટે દિશાકીય ગુણધર્મ ધરાવે છે એ પણ સમજાવી શકાતું નથી. બરાબર, તો સવર્ગ સંયોજનો શા માટે દિશાકીય ગુણધર્મ ધરાવે છે આ પણ સમજાઈ શકાતું નથી. અને નંબર 3, ત્રીજો પ્રશ્ન કે આ જે સવર્ગ સંયોજનો હોય એ સવર્ગ સંયોજનો લાક્ષણિક ચુંબકીય ગુણધર્મ ધરાવતા હોય તથા પ્રકાશીય ગુણધર્મ પણ ધરાવતા હોય, તો એના વિશે પણ માહિતી મળતી નથી. તો સવર્ગ સંયોજનો શા માટે લાક્ષણિક ચુંબકીય ગુણધર્મ તેમજ પ્રકાશીય ગુણધર્મ ધરાવે છે. તો આ જે 3 પ્રશ્નો હતા એ 3 પ્રશ્નોના જવાબ વર્નર આપી શક્યો નહીં, માટે એને આપણે મર્યાદા તરીકે જોઈશું. તો કોઈ વાર પૂછાય કે વર્નરના સિદ્ધાંતની મર્યાદાઓ જણાવો, બરાબર, તો આપણે આ 3 પ્રશ્નો લખી દઈશું કે વર્નરનો સિદ્ધાંત નીચેના 3 પ્રશ્નોના જવાબ આપી શકતો નથી. એમ કરી અને લખી દઈશું. નંબર 1, શા માટે અમુક તત્વો જ સવર્ગ સંયોજનો બનાવે છે. નંબર 2, સવર્ગ સંયોજનો શા માટે દિશાકીય ગુણધર્મ ધરાવે છે એ પણ સમજાવી શકાતું નથી. અને સવર્ગ સંયોજનો શા માટે લાક્ષણિક ચુંબકીય ગુણધર્મ તેમજ પ્રકાશીય ગુણધર્મ ધરાવે છે તે પણ સમજાવી શકાતું નથી. આપણે જોયું કે વર્નનના સિદ્ધાંતની અંદર કેટલીક એની મર્યાદાઓ હતી. તો એ મર્યાદાઓને દૂર કરવા માટે આપણે જોયું કે ભાઈ ચુંબકીય ગુણધર્મ કઈ રીતે હોય, એના પાસે પ્રકાશીય ગુણધર્મ કઈ રીતે આવ્યો. તો આ બધા ગુણધર્મોને સમજાવવા માટે ક્રમશઃ જુદી જુદી થિયરીઓ રજૂ કરવામાં આવી. તો એની અંદર વીબીટી એટલે સંયોજકતા બંધનવાદ, વેલેન્સ બોન્ડ થિયરી રજૂ કરવામાં આવી. એમઓટી મોલિક્યુલર ઓર્બિટલ થિયરી, એ જ રીતે સીએફટી એટલે ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી, એલએફટી લિગેન્ડ ફિલ્ડ થિયરી, બરાબર. તો આ રીતે જુદી જુદી થિયરીઓ રજૂ કરવામાં આવી અને એના આધારે પછી આગળ જે પ્રશ્નો હતા, જે પ્રશ્નો હમણાં આપણે જોયા, મર્યાદા હતી વર્નનના સિદ્ધાંતની, એને આપણે સારી રીતે સમજાવી શક્યા. તો મેઇન તો આપણે આ ચેપ્ટરની અંદર વીબીટી વિશે જોઈશું અને સીએફટી વિશે ડીપમાં જોઈશું, અભ્યાસ કરીશું. ઓકે, તો ચલો સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા વીબીટી, સંયોજકતા બંધનવાદ. તો જો સંયોજકતા બંધનવાદના આધારે મારે સમજાવવું હોય કે કોઈ સવર્ગ સંયોજન હોય તો એ સવર્ગ સંયોજનના ગુણધર્મો સમજાવવા હોય. દાખલા તરીકે CONH3 6 + 3 ના
ચુંબકીય ગુણધર્મ, સંકરણ વગેરે DBTના આધારે સમજાવો. હા, તો જો હવે આ પ્રશ્ન છે આજનો કે ભાઈ CONH3 6+3 આ સંકીર્ણ સંયોજન હોય તો આ સંકીર્ણ સંયોજનના ચુંબકીય ગુણધર્મ જણાવો, એના સંકરણ વગેરે વગેરે ઘણું બધું, બરાબર, VBT ના આધારે સમજાવો. તો સૌથી પહેલા આ પ્રશ્ન પૂછાય ને ત્યારે આપણે કઈ રીતે લખવાનું? તો જો સૌથી પહેલા આનું નામ લખવાનું, CONH3 6 CO+3. આનું IUPAC નામ શું થશે? બોલો, ચલો IUPAC નામ બોલો આનું. મહિમા નામ બોલ. hexaamine. ઓકે, હેક્સાએમાઇન કોબાલ્ટ આયન. હેક્સાએમાઇન કોબાલ્ટ 3 આયન, બરાબર, આ રીતે લખીશું. હવે આપણે આની અંદર કોબાલ્ટ જે હોય તો કોબાલ્ટની ઇલેક્ટ્રોન રચના લખીશું. કોબાલ્ટનું પરમાણુ ક્રમાંક કેટલો? 27. તો અહીંયા આગળ શું લખાશે? આર્ગોન. આર્ગોન પછી કઈ કક્ષક આવે? 3D, બરાબર. તો 3D માં 1 2 3 4 અને 5. તો આ 3D કક્ષક થઈ. ત્યારબાદ 4s, ત્યારબાદ 4p. 4p. હવે જો 27 ઇલેક્ટ્રોન હોય કોબાલ્ટમાં, તો 27 નો આર્ગોન લખ્યું એટલે 18 તો થઈ ગયા. 18 પછી બે ક્યાં ભરાય? પહેલા 4s ભરાય, તો 4s ની અંદર 2 લખી દઈએ. ચલો 2 ઇલેક્ટ્રોન 4s માં ગયા, બરાબર. ત્યારબાદ 3D માં ભરાશે, તો 3D ની અંદર 18 19 20 20 પછી આ 21 22 23 24 25 26 અને 27. તો આ રીતે ભરાય. આઉટબાઉ પૌલી અને હુંડના નિયમના આધારે ગોઠવાશે. ચલો કોબાલ્ટ. હવે લખીશું CO+3, કોબાલ્ટ +3 આયન. તો CO+3 ની ઇલેક્ટ્રોન રચના, તો CO+3 ની ઇલેક્ટ્રોન રચના શું થશે? તો આ જ રીતે આર્ગોન, ત્યારબાદ 1 2 3 4 5, બરાબર. 3D, આ 4s અને આ 4p. એક્ઝામમાં બોર્ડમાં પૂછાય આ પ્રશ્ન તો પણ તમારે આ રીતે જ લખવાનું. આ જ રીતે ફોર્મેટથી, આ જ ફોર્મેટથી લખવાનું, બરાબર. ચલો CO+3, તો 3 ઇલેક્ટ્રોન જશે. બોલો કયા 3 ઇલેક્ટ્રોન જાય? 2 4s માંથી જાય, 2 4s માંથી અને 1 3D માંથી જાય, બરાબર. તો 3D માંથી આ જશે, એટલે બરાબર ને. તો હવે ઇલેક્ટ્રોન કેટલા રહેશે? તો જો અહીંયા 6 ઇલેક્ટ્રોન બાકી રહેશે. તો 1 2 3 4 5 અને આ 6. તો આ રીતે 3 ઇલેક્ટ્રોન દૂર થયા. 2 4s માંથી ગયા, 1 3D માંથી ગયો, બરાબર. CO+3. હવે એના પછી CONH3, અહીંયા સંકરણ થશે. શું થશે? સંકરણ. તો ચલો વિચારો. તો સંકરણ થાય ત્યારે કઈ રીતે સંકરણમાં કઈ કક્ષકો ભાગ લેશે એ પણ જોવાનું. તો બોલો, અહીંયા સૌથી પહેલા આપણે જોઈશું કે NH3. તો NH3 કયો લિગેન્ડ કહેવાય? બોલો, પ્રબળ કે નિર્બળ? હવે જો પ્રબળ અને નિર્બળ લિગેન્ડ વિશે તમને મેં હજુ સમજાવ્યું નથી કે કયો લિગેન્ડ પ્રબળ કહેવાય, કયો નિર્બળ. એ આપણે આગળ જોઈશું. CFT જોઈશું ને, ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી, ત્યારે તમને ખબર પડશે કે આ પ્રબળ કહેવાય, આ નિર્બળ કહેવાય, બરાબર. તો અત્યારે હાલ હું તમને કહી દઉં કે ભાઈ NH3 ખરો ને પ્રબળ લિગેન્ડ. કેવો હોય? પ્રબળ લિગેન્ડ. તો પ્રબળ લિગેન્ડ હોવાના કારણે જ્યારે NH3 CO ની નજીક આવે ને, આ કોબાલ્ટ CO ની નજીક આવે ત્યારે આની અંદર
આ જે અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય એ અયુગ્મિત ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થાય. અયુગ્મિત ઇલેક્ટ્રોન શું થાય? યુગ્મીકરણ. બરાબર. અહીં આપણે લખીશું કે CO+3 નો બરાબર સંકરણ થશે. તો કયું સંકરણ થશે? તો જુઓ પહેલા આર્ગોન. હવે આ કક્ષકોનું યુગ્મીકરણ થાય તો યુગ્મીકરણ થઈને હવે જો કેટલી ખાલી થશે? ડી કક્ષક કેટલી ખાલી થાય? તો આ ઇલેક્ટ્રોન આની અંદર પેર બનાવી દે, આની અંદર પેર, તો બે ડી કક્ષકો ખાલી થાય. કેટલી ખાલી થાય? બે ડી કક્ષક. તો 3 કમ્પ્લીટ ભરાઈ ગઈ. તો આ રીતે આ 3 કમ્પ્લીટ ભરાઈ ગઈ. જો 6 ઇલેક્ટ્રોન હતા. ફરીથી બરાબર સમજજો. જો કોઈ પ્રબળ લિગેન્ડ આવતો હોય તો પ્રબળ લિગેન્ડ હોય ને ત્યારે અયુગ્મિત ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ કરશે. પ્રબળ લિગેન્ડ શું કરે? અયુગ્મિત ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ. તો આ જે અયુગ્મિત ઇલેક્ટ્રોન હતા બધા ફટાફટ યુગ્મીકરણ થઈ ગયું. તો 6 ઇલેક્ટ્રોન હતા તો 6 ઇલેક્ટ્રોન યુગ્મિત થઈ ગયા. હવે બે ડી કક્ષક ખાલી થઈ. જુઓ આ બે ડી કક્ષકો ખાલી થઈ. તો બે ડી કક્ષક, એક S કક્ષક અને 3 P કક્ષક. તમે અહીંયા જો લિગેન્ડ કેટલા આવી રહ્યા છે? 6 લિગેન્ડ. તો 6 લિગેન્ડ આવતા હોય તો 6 ખુરશી ખાલી કરવી પડે. તમારા ઘરે કોઈ 6 મહેમાન આવતા હોય તો 6 ખુરશી તો ખાલી કરવી પડશે તમારે. તો એ જ રીતે અહીંયા 6 મહેમાન આવી રહ્યા છે, ટોટલ 6 લિગેન્ડ. તો અહીંયા 6 રૂમ ખાલી હોવી જોઈએ. તો 2D 1S એટલે 3 થઈ અને 3P ટોટલ 6 કક્ષકોનું સંમિશ્રણ થશે અને સંમિશ્રણ થઈ D2sp3 સંકરણ થશે. બરાબર. તો આ રીતે આ 1 2 3 4 5 અને આ 6. તો 6 કક્ષકો કઈ? D2sp3, 2D 1S અને 3P. આમ 6 કક્ષકો વચ્ચે સંમિશ્રણ થઈ ગયું અને સંમિશ્રણ થઈ અને ટોટલ 6 કક્ષકો સંકર કક્ષકો મળી. હવે આ જે 6 સંકર કક્ષકો મળી એની અંદર લિગેન્ડ જે હશે લિગેન્ડ શું કરશે? ઇલેક્ટ્રોનનું દાન કરશે. લિગેન્ડ શું કરે? ઇલેક્ટ્રોનનું દાન કરે ધાતુને. તો આ 6 ડી કક્ષકો, આ જે 6 સંકર કક્ષક હતી એ સંકર કક્ષકની અંદર લિગેન્ડના ઇલેક્ટ્રોન ગોઠવાશે. તો જો હવે આપણે CO NH3 6 + 3 એની ઇલેક્ટ્રોન રચના જોઈએ. તો એની ઇલેક્ટ્રોન રચનામાં આ રીતે આપણને મળશે. હવે દેખાય છે બધાને? 1 2 3 4 5 અને 6. તો જો આ 3 આ તો જે રીતે હતા એ રીતે ભરાયેલા રહેશે. હવે આ જે 6 લિગેન્ડ હતા એ 6 લિગેન્ડના ઇલેક્ટ્રોન આની અંદર ગોઠવાશે. આ રીતે આપણે લિગેન્ડના ઇલેક્ટ્રોન આ રીતે પણ બતાવી શકીએ. બે ઇલેક્ટ્રોન આવશે દરેક લિગેન્ડમાંથી. બરાબર. અને ટોટલ 6 બંધ બનાવશે. 6 સવર્ગ સહસંયોજક બંધનું નિર્માણ કરશે. તો આ રીતે લિગેન્ડ સાથે જોડાશે. કોબાલ્ટ હતું તો કોબાલ્ટની આજુબાજુ આ રીતે 6 લિગેન્ડ ગોઠવાશે. NH3 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 NH3. +3. બરાબર. તો આ રીતે સંકીર્ણ સંયોજનનું નિર્માણ થશે. અષ્ટફલકીય. તો ચલો આનો આકાર કેવો કહેવાય? આકાર કહેવાશે અષ્ટફલક. પહેલા તો એનું સંકરણ લખો. તો સંકરણ કયું કહેવાય? તો સંકરણ D2sp3. આકાર. તો આકાર કેવો મળશે? તો આકારની અંદર અષ્ટફલકીય. અષ્ટફલકીય આકાર જોવા મળે. ચલો ચુંબકીય ગુણધર્મો. બોલો અનુચુંબકીય કહેવાય કે પ્રતિચુંબકીય? આ જે લિગેન્ડ ખરો આ લિગેન્ડના ફાઇનલ ઇલેક્ટ્રોન રચના જુઓ. પ્રતિચુંબકીય. બધા ઇલેક્ટ્રોન યુગ્મિત હોય તેને પ્રતિચુંબકીય કહેવાય. અને જો એક પણ ઇલેક્ટ્રોન અહીંયા છેલ્લે એક ઇલેક્ટ્રોન પણ જો અયુગ્મિત હોય તેને આપણે અનુચુંબકીય કહીશું. તો અહીંયા ઇલેક્ટ્રોન રચના જોશો તો આ સંકીર્ણની ઇલેક્ટ્રોન રચનામાં બધા ઇલેક્ટ્રોન યુગ્મિત છે. તો માટે આને શું કહેવાય? પ્રતિચુંબકીય.
પ્રતિચુંબકીય ગુણધર્મો ધરાવે છે. આના માટે ચુંબકીય ચાર્જ માત્રાનું મૂલ્ય કેટલું થાય? 0 થાય ને. પ્રતિચુંબકીય માટે ચુંબકીય ચાર્જ માત્રાનું મૂલ્ય 0.0 pm થાય. ચલો ક્લિયર? ખ્યાલ આવ્યો? હા સર. ફરીથી એકવાર તો એક્ઝામમાં તમને પૂછાય, એક્ઝામની અંદર પૂછાય કે ભાઈ CONH3 સંકીર્ણ સંયોજન હોય તો એ સંકીર્ણ સંયોજનનો ચુંબકીય ગુણધર્મ, એનો આકાર, એના સંકરણ વગેરે વિશે માહિતી આપો, સમજાવો. તો તમારે આ જ રીતે લખવાનું. સૌથી પહેલા એનું નામ લખી દેવાનું, IUPAC નામ. તો CONH3 એનું IUPAC નામ થશે હેક્સાએમાઇન કોબાલ્ટ 3 આયન. ત્યારબાદ શું કરશો? તો ત્યારબાદ આ રીતે ઇલેક્ટ્રોન રચના લખવાની. તો જો સૌથી પહેલા કોબાલ્ટની ઇલેક્ટ્રોન રચના લખી મેં, બરાબર. હવે કોબાલ્ટની ઇલેક્ટ્રોન રચના આ થશે. બીજા નંબરે CO+3 આયન બને તો CO+3 આયનની ઇલેક્ટ્રોન રચના લખી. તો CO+3 આયન બને તો આ ઇલેક્ટ્રોન રચના જોવા મળે. હવે એની અંદર સંકરણ થશે, D2sp3 સંકરણ થાય. તો સંકરણ થાય તો એ વખતે અહીંયા જોવાનું તો પ્રબળ લિગેન્ડ છે કે નિર્બળ? તો આ પ્રબળ લિગેન્ડ છે NH3. તો NH3 પ્રબળ લિગેન્ડ હોવાના કારણે આ અયુગ્મિત ઇલેક્ટ્રોન હતા એનું યુગ્મીકરણ કરી દેશે, અને અયુગ્મિત ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થઈ જાય તો અહીંયાથી બે ડી કક્ષકો ખાલી થાય. બે ડી કક્ષકો ખાલી થઈ તો પરિણામે આપણે આ રીતે 2d 1s અને 3p ટોટલ 6 સંકર કક્ષકોનું નિર્માણ થશે. બરાબર. આ 6 સંકર કક્ષકો કેવી હોય? સમાન શક્તિ ધરાવતી હોય. સમાન શક્તિ ધરાવતી હોય માટે મેં અહીંયા વચ્ચે ગેપ નથી રાખ્યો. જો સળંગ લખી 1 2 3 4 5. સમાન શક્તિ, સમાન આકાર ધરાવતી સંકર કક્ષકોનું નિર્માણ થઈ ગયું. હવે આ જે સંકર કક્ષકો હતી એની અંદર લિગેન્ડના ઇલેક્ટ્રોન ગોઠવાય. લિગેન્ડ જ્યારે બંધ બનાવે આ રીતે ધાતુ પરમાણુ સાથે બંધથી જોડાય તો ઇલેક્ટ્રોન આપવાનું. તો ઇલેક્ટ્રોન આપે તો આ રીતે 6 ઇલેક્ટ્રોન યુગ્મ ગોઠવાશે, બરાબર, સંકર કક્ષકોની અંદર. અને પરિણામે આ રીતે અષ્ટફલકીય સંકીર્ણની રચના થાય. તો તમારે આ રીતે ઇલેક્ટ્રોન રચના લખી દો બધાની. ત્યારબાદ આ રીતે આકાર બંધારણ દોરી દો, બરાબર. બંધારણ દોર્યા પછી આ રીતે નીચે ઇન્ફોર્મેશન લખી દો કે બેનું સંકરણ કયું થયું? તો D2sp3 થયું. એનો આકાર તો અષ્ટફલકીય. ચુંબકીય ગુણધર્મ તો પ્રતિચુંબકીય કહેવાશે, બરાબર. ચુંબકીય ચાર્જ માત્રાનું મૂલ્ય 0 થઈ જાય. ચલો ખ્યાલ આવ્યો? હવે આનું વર્ણન કઈ રીતે કરીએ? ચલો અહીંયા હવે આ રીતે આપી દીધું કે COH6 ના ચુંબકીય ગુણધર્મ એની ચર્ચા કરો. તો ચલો આપણે શું કરીશું? જુઓ, કોબાલ્ટની ઇલેક્ટ્રોન રચના તો લખવાની તો આ જ થશે. CO+3 ની ઇલેક્ટ્રોન રચના પણ આ થશે. હવે અહીંયા તમે લખશો ને, સંકરણ આ નહીં થાય, સંકરણ અહીંયા બદલાશે. તો જો કયું થાય? હવે તમારે અહીંયા સમજવાનું છે. અહીંયા 6 ફ્લોરિન આવ્યા. હવે હું તમને કહી દઉં છું કે ફ્લોરિન નિર્બળ લિગેન્ડ હોય. અત્યારે હાલ તમને ખબર નથી કે પ્રબળ હોય કે નિર્બળ, એટલે અત્યારે હું તમને ઇન્સ્ટ્રક્શન આપી દઉં કે ફ્લોરિન કેવો હોય? નિર્બળ. હવે નિર્બળ લિગેન્ડ હોય તો નિર્બળ લિગેન્ડ આ જે ઇલેક્ટ્રોન હતા આ ઇલેક્ટ્રોન એ ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ કરી શકે નહીં, બરાબર. સેમ વસ્તુ અહીંયા પણ એવું, કાં તો નિર્બળ લિગેન્ડ છે તો નિર્બળ લિગેન્ડ હોય તો નિર્બળ લિગેન્ડ આવે ત્યારે આ ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થાય નહીં. તો આનું યુગ્મીકરણ નહીં થાય તો હવે આ તો 6 લિગેન્ડ છે. જો તો 6 કક્ષકો તો હોવી જોઈએ ને આપણી પાસે. તો અહીંયા તો જો આ તો અંદર પેર બનાવવાની જ ના પાડી રહ્યા છે, બરાબર. તો નિર્બળ લિગેન્ડ હોય એટલે આને પેર બનાવે નહીં. પરિણામે હવે તમારે કઈ કક્ષકો લેવી પડે? તો એક S કક્ષક, 3p. હવે બીજી કઈ લેવી? 4 જ થઈ, ટોટલ 6 જોઈએ. તો પછી અહીંયાથી આગળ વધો તો 4s 4p 4d કક્ષક મળે તમને. કઈ મળે? 4d. તો 1 2 3 4 અને 5, બરાબર. આ થઈ ગઈ 4d. હવે જો જ્યારે CO+3 માં સંકરણ થશે તો સંકરણ થાય ત્યારે હવે અહીંયા સંકરણ અલગ થશે. કયું સંકરણ થશે ખબર છે? CO+3 માં sp3d2 સંકરણ. તો જો અહીંયા આ d કક્ષક 3d 2 3 4 5, બરાબર, d કક્ષક. હવે એક s કક્ષક, એક S, P અને D.
ટોટલ છે 1 2 3 4 5 6 બરાબર આ બે વપરાઈ ગઈ આ ત્રણ બાદ તો આ 4D કક્ષક હવે જોજો બરાબર આ 3D કક્ષક બરાબર આ થઈ ગયું sp3d2 સંકરણ sp3d2 સંકર કક્ષકો મળી તો જો અહીંયા તો જે રીતે ઇલેક્ટ્રોન હતા એ રીતે બતાવી દેવાના આ 3D બરાબર એક s 3p અને 2d કક્ષક sp3d2 સંકરણ અને 4d ની 3 ખાલી રહેશે હવે વિચારો કે જ્યારે લિગેન્ડ ગોઠવાય COF6 3 તો એની અંદર ઇલેક્ટ્રોન ક્યાં ગોઠવાશે આની અંદર ગોઠવાશે સંકર કક્ષકમાં 1 2 3 4 5 6 બરાબર તો આ સંકર કક્ષકોની અંદર ઇલેક્ટ્રોન ગોઠવાશે તો જો લિગેન્ડના ઇલેક્ટ્રોન અહીંયા ગોઠવાય 1 2 3 4 5 અને આ 6 તો આ રીતે 6 જે લિગેન્ડ હતા 6 એ 6 લિગેન્ડમાંથી આવતા ઇલેક્ટ્રોન આ કક્ષકોની અંદર ગોઠવાય સંકર કક્ષકોમાં તો sp3d2 સંકર હવે આકાર તો કયો થાય એનો પણ અષ્ટફલકીય આકાર થાય તો અહીં આકારની અંદર તો અષ્ટફલકીય રહેશે f આવશે ખાલી ns ની જગ્યાએ f લખી દીધું આ થઈ ગયું f અહીંયા 3 બરાબર ત્યારબાદ ત્રીજો પોઈન્ટ ચુંબકીય ગુણધર્મ બોલો કયો થાય ચુંબકીય ગુણધર્મ હા તો અહીંયા અયુગ્મિત ઇલેક્ટ્રોન છે તો અનુચુંબકીય અને મ્યુ કેટલું થાય અયુગ્મિત ઇલેક્ટ્રોન જોઈ લો 1 2 3 4 4 હોય તો તમે અહીંયા ગણતરી કરી શકવાના જવાબ તો 4 પોઈન્ટ સમથિંગ તમારો જવાબ રહેશે ચુંબકીય ચાર્જ માત્રાનું મૂલ્ય ચલો ફરીથી એકવાર COF6 તો સેમ વસ્તુ પહેલા નામ લખી દો પછી કોબાલ્ટની ઇલેક્ટ્રોન રચના CO+3 ની ઇલેક્ટ્રોન રચના હવે અહીંયા આઈડિયા એ વાપરવાનો કે ફ્લોરિન નિર્બળ લિગેન્ડ તો નિર્બળ લિગેન્ડ હોય તો આનું યુગ્મીકરણ ના કરી શકે હવે આનું યુગ્મીકરણ ના થાય તો પછી ઇલેક્ટ્રોન રચનામાં પછી 6 કક્ષકો જોઈએ તો 6 મેળવવાની કઈ તો યાદ રાખજો જ્યારે પણ નિર્બળ લિગેન્ડ હોય બરાબર અને 6 કક્ષકો જોઈતી હોય તો પાછળની D કક્ષક વપરાય 4D કક્ષક વપરાય પાછળની તો એક s 3p અને 2 4d કક્ષક એમ sp3d2 જો પ્રબળ લિગેન્ડ હશે તો આગળની d કક્ષકો વાપરશે બરાબર એટલે કે 3d નો ઉપયોગ કરશે તો પ્રબળ લિગેન્ડ હશે ત્યારે d2sp3 સંકરણ થશે આ sp3d2 સંકરણ કહેવાય તો આની અંદર બહારની કક્ષકોનો ઉપયોગ થયો બહારની કક્ષક બરાબર એટલે આને બહારની કક્ષક એટલે sp3d2 સંકરણ જોવા મળશે આકાર અષ્ટફલકીય ચુંબકીય ગુણધર્મ અનુચુંબકીય ખ્યાલ આવ્યો એટલે આનું બાહ્ય કક્ષકીય સંકીર્ણ પણ કહેવાય શું કહેવાય બાહ્ય કક્ષકીય સંકીર્ણ બહારની કક્ષકો 4D કક્ષકનો ઉપયોગ કર્યો એટલે બાહ્ય કક્ષકીય સંકીર્ણ જો 3D નો ઉપયોગ કર્યો હોત તો આંતરિક કક્ષકીય આંતરિક અંદરની કક્ષકો એમ આંતરિક કક્ષકીય સંકીર્ણ કહેવાય કરું હું તો જો સૌથી પહેલા આની અંદર પણ પોઈન્ટ ટુ પોઈન્ટ આપણે વધીશું આગળ બરાબર આટલી જગ્યા બીજા કામ માટે ચલો સૌથી પહેલા આપણે ni આનું નામ લખી દઈએ તો આનું નામ શું થાય બોલો ટેટ્રા ક્લોરાઇડો નિકલ કે નિકલેટ શું લખાશે નિકલેટ શું લખાય નિકલેટ પેલું આગળ વાળું હતું ને એના અંદર કદાચ જો મેં કોબાલ્ટ લખ્યો હોય ને ભૂલમાં તો કોબાલ્ટ એડ કરી દેજો આગળ અહીંયા -3 હતા ને એટલા માટે ત્યાં કોબાલ્ટ એડ કરી દેજો તો ટેટ્રા ક્લોરાઇડો નિકલેટ બોલો ઓક્સિડેશન નંબર 2 તો નિકલેટ 2 આયન નિકલેટ 2 આયન ઓકે ચલો પહેલો પોઈન્ટ આ પૂરો થયો હવે બીજા નંબરે નિકલની ઇલેક્ટ્રોન રચના લખવાની તો આર્ગોન ત્યારબાદ 3D બરાબર 4s અને 4p 3D 4s અને 4p આ 4p
4s અને આ 3d. તો 1 2 3 4 5. ચલો નિકલની અંદર ઇલેક્ટ્રોન ટોટલ કેટલા હોય 28. તો જો પહેલા 4s ભરાય, 4s માં 2, પછી આની અંદર 2 1 2 3 4 5 6 7 અને 8. તો 3d માં 8 ઇલેક્ટ્રોન હોય. ચલો આ રીતે નિકલની ઇલેક્ટ્રોન રચના લખી દીધી. ત્યારબાદ ni નો ઓક્સિડેશન નંબર જો +2. તો ni+2 ની ઇલેક્ટ્રોન રચના, તો ni+2 ની ઇલેક્ટ્રોન રચનામાં પણ આ રીતે 3d તો લખવું જ પડશે. ચલો આ 1 2 3 બરાબર 4 5 4s અને આ 4p. હવે +2, તો +2 એટલે કયા ઇલેક્ટ્રોન જાય 4s માંથી 2 ઇલેક્ટ્રોન જાય. 3d ના તો એજ ઇટ ઇઝ રહેશે. તો 1 2 3 4 5 6 7 અને 8. તો 3d ની અંદર આ રીતે 8 ઇલેક્ટ્રોન રહેશે. હવે આગળ, હવે જો Cl, તો Cl કેવો છે પ્રબળ યા નિર્બળ? Cl તો નિર્બળ લિગેન્ડ. તો નિર્બળ લિગેન્ડ હોય તો આનું યુગ્મીકરણ થઈ શકે નહીં. તો નિર્બળ લિગેન્ડ આનું યુગ્મીકરણ નહીં કરી શકે, માટે અહીંયા 4 કક્ષકો જોઈએ. તો કઈ 4 કક્ષકોનો ઉપયોગ કરીશું આપણે? તો એક s કક્ષક અને 3 p કક્ષક. એક s અને 3 p કક્ષકો વચ્ચે સંકરણ કરીશું. તો ni+2 ની sp3 સંકૃત કક્ષકો, એની ઇલેક્ટ્રોન રચના બનાવીએ તો આ રીતે આર્ગોન. ચલો અહીંયા આ તો એઝ ઇટ ઇઝ રહેશે. 1 2 3 4 અને 5. 1 2 3 4 5. એક s કક્ષક અને 3 p કક્ષક, ટોટલ 4. 1 2 3 3 4 થઈ ગઈ. તો આ થઈ sp3 સંકૃત કક્ષકો. sp3 સંકૃત કક્ષકો. આ 3d કક્ષક. તો 3d ની અંદર તો ઇલેક્ટ્રોન જે રીતે મૂકતા જાય તે મૂકી દીધા. 1 3 આ ઉપર વાળું હોય એ રીતે જ મૂકવાનું. તો જો NiCl4 સંકીર્ણની અંદર ચુંબકીય ગુણધર્મ, એનું સંકરણ વગેરે સમજાવો એમ કે, તો આપણે આ રીતે સૌથી પહેલા એનું નામ લખી દેવાનું. આનું નામ થશે ટેટ્રાક્લોરાઇડો નિકલેટ. સંકીર્ણ જ્યારે ઋણ આયન તરીકે હોય ત્યારે ધાતુના નામની પાછળ ATE પ્રત્યય લાગે, એટ થઈ જાય બરાબર. નિકલેટ 2 આયન. ત્યારબાદ નિકલની ઇલેક્ટ્રોન રચના લખીશું. તો નિકલની ઇલેક્ટ્રોન રચના આ રીતે આપણને આવડે છે 3d 4s અને 4p. તો 4s2 અને 3d 8 થાય ઇલેક્ટ્રોન રચના. ચલો હવે ni+2, તો ni+2 બને ત્યારે ઇલેક્ટ્રોન ક્યાંથી દૂર થાય? 4s માંથી દૂર થાય. તો 4s માંથી 2 ઇલેક્ટ્રોન દૂર કરી દીધા. 3d ની અંદર એઝ ઇટ ઇઝ રહેશે. હવે ni+2 ની અંદર સંકરણ કયું થાય? તો જો બરાબર અહીંયા સંકરણ આપણે નક્કી કરવાનું થાય કે પહેલા જોવું પડે કે લિગેન્ડ કયો હશે. તો લિગેન્ડ નિર્બળ છે. જો Cl લિગેન્ડ, તો Cl- એ નિર્બળ લિગેન્ડ કહેવાય. તો નિર્બળ લિગેન્ડ હોય તો આ અયુગ્મિત ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ નહીં કરી શકે. નિર્બળ લિગેન્ડ અયુગ્મિત ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ કરી શકતો નથી. માટે શું થશે? આ એઝ ઇટ ઇઝ રહેશે. તો પછી 4 સંકર કક્ષકોની જરૂર પડે. તો કઈ 4 કક્ષકોનું સંમિશ્રણ થઈ અને સંકર કક્ષકો બને? તો એક s કક્ષક અને 3 p કક્ષકો, 4p કક્ષક. આ 4 કક્ષકોનું સંમિશ્રણ થઈ અને sp3 સંકૃત કક્ષકોનું નિર્માણ થશે. આગળવાળી એઝ ઇટ ઇઝ રહેશે. તો આ તો એઝ ઇટ ઇઝ રાખી. આ 4 કક્ષકોનું સંમિશ્રણ આપણે કર્યું, sp3 સંકૃત કક્ષકો મળી. હવે NiCl4 ની ઇલેક્ટ્રોન રચના લખીએ. તો આ જે 4 લિગેન્ડ હતા એ ચારેય લિગેન્ડના ઇલેક્ટ્રોન યુગ્મ આ જે 4 કક્ષકો ખરી એની અંદર ઇલેક્ટ્રોન યુગ્મ ગોઠવાશે બરાબર. અને ઇલેક્ટ્રોન યુગ્મ ગોઠવાય તો sp3 સંકરણ છે. પરિણામે આકાર કેવો મળે? સમચતુષ્ફલકીય. તો સંકીર્ણ સંયોજન આ રીતે સમચતુષ્ફલકીય આકારનું જોવા મળશે. સમચતુષ્ફલકીય આકાર હોય તો કોઈ પણ પાસેના બે બંધ વચ્ચેનો ખૂણો કેટલાનો થાય? 109 ડિગ્રી 28 કળા બરાબર. ચલો સંકરણ sp3 ચુંબકીય ગુણધર્મ. તો અહીંયા જુઓ તમે બે અયુગ્મિત ઇલેક્ટ્રોન હતા. તો બે અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય માટે ચુંબકીય ગુણધર્મ કયો કહેવાય? અનુચુંબકીય. આપણું સૂત્ર હતું μ √n * n+2bm. તો આના આધારે n એટલે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા. તો અયુગ્મિત ઇલેક્ટ્રોન 2 હતા, 2 મૂકી દીધા. તો આપણો જવાબ આવે 2.82 bm. તો ચુંબકીય ચાક માત્રાનું મૂલ્ય થશે 2.82 bm. તો તમને એક્ઝામમાં જ્યારે પણ પૂછાય તો આ રીતે કમ્પ્લીટ લખી અને પછી નીચે વર્ણન કરવાનું બરાબર. થોડું વર્ણન, કયું વર્ણનની અંદર આ જ પોઈન્ટ આવશે બધા.
આ જ પોઈન્ટ બધા વર્ણનમાં આવશે અને છેલ્લે વર્ણન પતે પછી આટલું લખી દેવાનું કમ્પ્લીટ પૂરા માર્ક્સ. ચલો સૌથી પહેલા NiCO4 તેનું નામ લખવું પડશે. બોલો એનું નામ શું થાય? નામ બોલવાનું. નામ બોલવાનું. બરાબર. ટેટ્રા કાર્બોનિલ નિકલ 0. બસ આ એનું નામ. હવે નિકલની ઇલેક્ટ્રોન રચના એઝ ઇટ ઇઝ. હવે નિકલ અહીંયા તો 0 ઓક્સિડેશન અંક જ 0 છે, તો પછી Ni+2 તો આવવાનું જ નથી. Ni+2 મળવાનું નથી. બરાબર. તો અહીંયા આપણે હવે લખીશું તો ભાઈ આ 0 છે, પરંતુ હવે લિગેન્ડ એને કોઈ આયન બનવાનું નથી, તો સંકરણ ડાયરેક્ટ લખીએ. તો ભાઈ સંકરણ કયું થશે? તો જો કાર્બન મોનોક્સાઇડ પ્રબળ લિગેન્ડ. હવે પ્રબળ લિગેન્ડ શું કરે? યુગ્મીકરણ કરે. તો એ નજીક આવશે તો કોનું યુગ્મીકરણ થાય? તો જો આ S કક્ષકની અંદર જે બે ઇલેક્ટ્રોન હતા ને ફોરેસમાં, એ બંને ઇલેક્ટ્રોન કૂદકો મારીને 3D માં જતા રહેશે. ફોરેસમાં રહેલા બંને ઇલેક્ટ્રોન કૂદકો મારીને ક્યાં જતા રહે? 3D માં. અને ફોરેસમાં ખાલી કરી દેશે. તો પરિણામે આ રીતે પ્રબળ લિગેન્ડ હોવાથી ફોરેસ કક્ષક ખાલી થશે. બરાબર. તો ની sp3 તો હવે સંકરણ કયું થાય વિચારો? તો સંકરણ sp3 થવાનું. સંકરણ કયું થવાનું? sp3 એક s કક્ષક અને 3 p કક્ષક. બરાબર. sp3 ની sp3 સંકર કક્ષક. તો એક s કક્ષક અને 3 p કક્ષક વચ્ચે સંકરણ થઈ અને આ રીતે સંકર કક્ષકોનું નિર્માણ થશે. sp3 ટોટલ 4 1 2 3 4. હવે અહીંયા આપણે લખીશું કે NiCO4 આની ઇલેક્ટ્રોન રચના. તો આની ઇલેક્ટ્રોન રચનામાં આ રીતે આર્ગોન તો રહેશે. આગળ જુઓ તો આ એઝ ઇટ ઇઝ રહેશે. આની અંદર ઉપર જે હતું એ અહીંયા રહેશે 3D. આની અંદર ઇલેક્ટ્રોન ભરાશે 1 2 3 4. તો લિગેન્ડ જે થાય લિગેન્ડના ઇલેક્ટ્રોન કાર્બન મોનોક્સાઇડ એના લિગેન્ડના ઇલેક્ટ્રોન આ 4 કક્ષકોની અંદર ભરાશે. બરાબર. તો સંકરણ sp3 તો પછી આકાર કયો થાય? સમચતુષ્ફલક. કાર્બન મોનોક્સાઇડ સમચતુષ્ફલકી આકાર થયો. સંકરણ sp3. ચુંબકીય ગુણધર્મ બોલો. ચુંબકીય ગુણધર્મ કયો થશે? પ્રતિચુંબકીય. કયો થાય? પ્રતિચુંબકીય. ઓકે. બાકી બધું શોધવાની જરૂર નથી. મ્યુ તો 0 થઈ જાય ઓટોમેટિક. પ્રતિચુંબકીય હોય. તો NiCl4 અને NiCO4 વચ્ચેનો તફાવત કોઈ વાર એમ કે ભાઈ NiCO4 અને NiCl4 2- બંને વચ્ચે તફાવત આપો. તો તમે લખી શકો કે હમણાં જોયું NiCl4 2- ની અંદર એ કેવું હતું? અનુચુંબકીય હતું, જ્યારે આ પ્રતિચુંબકીય. એની અંદર Cl નિર્બળ લિગેન્ડ. આમાં NiCl4 નો Cl નિર્બળ લિગેન્ડ હતો, આ પ્રબળ લિગેન્ડ. બરાબર. નિર્બળ હતો એટલે આગળની જે કક્ષક આજે અયુગ્મિત ઇલેક્ટ્રોન હતા એનું યુગ્મીકરણ નતું થતું. બરાબર. જ્યારે આની અંદર યુગ્મીકરણ કરશે, પરંતુ કઈ આનો ઓક્સિડેશન આંક 0 માટે ફોરેસમાં બે ઇલેક્ટ્રોન 3D માં જતા રહેશે અને ફોરેસમાં ખાલી કરી દેશે. બરાબર. તો આ રીતે યુગ્મીકરણ થયું. એક ફોરેસ કક્ષક ખાલી થઈ, 3 p કક્ષક. પરિણામે sp3 સંકરણ થયું. અને આ રીતે ઇલેક્ટ્રોન ભરાઈ ગયા એની અંદર. બોલો આવડશે? આવડશે? તો VBT ની મર્યાદા, સંયોજકતા બંધનવાદની મર્યાદા. તો આપણે જે જોયું સંયોજકતા બંધનવાદની મદદથી જુદા જુદા સંકીર્ણ સંયોજનો જે હોય એ સંકીર્ણ સંયોજનોના આકાર, સંકરણ વગેરે. તેમાં પહેલી મર્યાદા એ કે આ જે સિદ્ધાંત ખરો, આ જે થિયરી ખરી, એ થિયરી ઘણી બધી ધારણાઓ ઉપર આધારિત છે. ધારણાઓ એટલે કે એની અંદર પ્રાયોગિક જે માહિતી ખરી એ ઘણી ઓછી, બધી ધારણાઓ ઉપર જ આધારિત ટોટલી આ થિયરી. ઓકે. તો આ થિયરી અથવા આ સિદ્ધાંત ઘણી બધી ધારણાઓ પર આધારિત છે.
એટલે એનો મિનિંગ એવો થાય કે વૈજ્ઞાનિકોએ ખાલી ધારી લીધું હશે કે આવું થતું હશે અથવા આમ થતું હશે, બરાબર, કે જે તમે જોયું કે આ રીતે S કક્ષક અને D કક્ષક અથવા P કક્ષકનું સંમિશ્રણ થતું હશે, તો આ બધી ધારણા થઈ કહેવાય. તો આવી રીતે ઘણી બધી ધારણાઓ ઉપર તે આધારિત છે. નંબર 2, બીજી મર્યાદા કે આ જે થિયરી ખરી તે જે સંકીર્ણ સંયોજન હોય એની ઉષ્માગતિકીય સ્થાયીતાનું જથ્થાત્મક માહિતી આપી શકતો નથી. તો તે સંયોજનની ઉષ્માગતિકીય અથવા ગતિકીય સ્થાયીતાનું જથ્થાત્મક સ્થાયીતાની જથ્થાત્મક માહિતી આપતો નથી. તો આ સિદ્ધાંત જે ખરો એ સિદ્ધાંત સંયોજનની ઉષ્માગતિકીય સ્થાયીતા, થર્મલ સ્ટેબિલિટી, કે ભાઈ ગરમ કરવામાં આવે તો કેટલી ઉષ્મા આપવી પડે, બરાબર, એને સ્થાયી રાખવા માટે, અથવા કેટલી ઊર્જા આપીએ તો એના બંધ જે હશે એ તૂટશે, તો એવી બધી માહિતી આપતો નથી. નંબર 3, ત્રીજો અગત્યનો મુદ્દો, ચુંબકીય માહિતીનું પણ જથ્થાત્મક પૃથ્થકરણ કરતો નથી. તે સંયોજનની કે સંકીર્ણ સંયોજનની ચુંબકીય માહિતીનું જથ્થાત્મક પૃથ્થકરણ કરતો નથી. તો આ સિદ્ધાંત સંકીર્ણ સંયોજનની ચુંબકીય માહિતીનું જથ્થાત્મક પૃથ્થકરણ અથવા જથ્થાત્મક અર્થઘટન કરતો નથી. ઓકે, ચલો નંબર 4, બીજો અગત્યનો મુદ્દો, આ સંયોજનની મદદથી કયો લિગેન્ડ પ્રબળ હશે અને કયો નિર્બળ એ જાણી શકાતું નથી. તમે જોયું કે જ્યારે પણ હું વાત કરતો હતો ત્યારે હું તમને પહેલેથી કહી દેતો હતો કે ભાઈ Cl- આવ્યો તો યાદ રાખી લેજો આ નિર્બળ લિગેન્ડ, બરાબર. તો એ નિર્બળ અને પ્રબળ હું જ્યારે તમને કહી દઉં તો તમે લખી દેતા હતા, પરંતુ તમે આ થિયરીની મદદથી જાણી શકતા નથી. તો તે નિર્બળ લિગેન્ડ અને પ્રબળ લિગેન્ડ વિશે માહિતી આપતો નથી. કે કયો લિગેન્ડ નિર્બળ હોય, કયો પ્રબળ હોય, એ આ સિદ્ધાંતની મદદથી આપણને જાણવા મળતો નથી. એના માટે અલગ નવો સિદ્ધાંત આવશે, CFT, ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી, એની મદદથી જાણી શકાય, બરાબર. નંબર 5, જો સવર્ગાંક 4 ધરાવતો હોય, કોઈ સંયોજનની અંદર સવર્ગાંક 4 હોય તો એની અંદર કયું સંકરણ હશે, DsP2 હશે કે sp3, એ જાણી શકાતું નથી. તો સવર્ગાંક 4 ધરાવતા સંયોજનો સમતલીય, સમચોરસ કે ચતુષ્ફલકીય, સમચતુષ્ફલકીય બંધારણ ધરાવે એ માહિતી મળતી નથી. ચલો ખ્યાલ આવ્યો. તો જેની અંદર સવર્ગાંક 4 હશે એની અંદર સમતલીય સમચોરસ બંધારણ પણ હોઈ શકે અથવા તો સમચતુષ્ફલકીય બંધારણ પણ હોઈ શકે, પરંતુ આ બંનેમાંથી કયું બંધારણ હશે એવું તમે કહી શકતા નથી. તમારામાંથી ઘણાને એમ થાય કે સર આપણે ગઈકાલે તો આવા સોલ્વ કર્યા હતા જેની અંદર આપણે જોતા હતા કે જો આગળની કક્ષક મળે DsP2 સંકરણ હોય તો પછી સમતલીય સમચોરસ, અને જો sp3 સંકરણ હોય તો સમચતુષ્ફલકીય. તમારી વાત સાચી, પરંતુ આ આગળની D કક્ષક મળશે કે નહીં એ તમે ક્યારે કહી શકતા હતા? હું તમને પહેલેથી કહી દેતો હતો કે ભાઈ આ પ્રબળ લિગેન્ડ, ત્યારે તમે એનું યુગ્મીકરણ કરતા હતા, અયુગ્મિત ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ કરતા હતા, બરાબર. પણ આ સિદ્ધાંતની મર્યાદા છે, જો નિર્બળ અને પ્રબળ લિગેન્ડની માહિતી મળતી નથી, એટલે એ પાછળથી સુધારા થયા છે. એની અંદર ઘણી બધી ભૂલો હતી જે પછીથી સુધારવામાં આવી. ઓકે,
તો એટલા માટે યાદ રાખજો કે જો હું તમને જણાવું જ નહીં કે ભાઈ આ નિર્બળ લિગેન્ડ કે પ્રબળ લિગેન્ડ, તો તમે સાચી માહિતી આપી શકવાના નથી. ખ્યાલ આવ્યો? ખ્યાલ આવ્યો ભાઈ? હા સર. હા, લિગેન્ડ જે હોય એ લિગેન્ડ પ્રબળ હશે કે નિર્બળ, જો એ તમે ના જાણતા હોય તો પછી તમે સમતલીય સમચોરસ બંધારણ થાય કે સમચતુષ્ફલક કે એ કહી શકવાના નથી. બરાબર? ખાસ યાદ રાખી લેજો. બરાબર? ઓકે, આગળ છઠ્ઠી મર્યાદા કે આની અંદર જે સંકીર્ણ સંયોજનો હોય એ સંકીર્ણ સંયોજનોના રંગ વિશે પણ કોઈ માહિતી મળતી નથી કે શા કારણે આ સંકીર્ણ સંયોજનો રંગીન હોય. બરાબર? તો સંકીર્ણ સંયોજનોના રંગ વિશે માહિતી મળતી નથી. સંકીર્ણ સંયોજનોના રંગ વિશે માહિતી મળતી નથી. તો આ 6 મર્યાદા થઈ ગઈ વિવિધ થિયરીની. ઓકે, પહેલી મર્યાદા કે આ સિદ્ધાંત જે હતો, આ થિયરી જે હતી એ થિયરીની મદદથી મીન્સ કે આ થિયરી કોઈ પ્રાયોગિક ઘટના ઉપર આધારિત નથી પરંતુ ઘણી બધી ધારણાઓ પર આધારિત છે. નંબર 2, તે સંયોજનની ઉષ્માગતિકીય અથવા તો ગતિકીય જે સ્થાયીતા હોય, થર્મલ સ્ટેબિલિટી જેને કહીએ આપણે, થર્મલ સ્ટેબિલિટીનું જથ્થાત્મક અર્થઘટન કરતો નથી, જથ્થાત્મક માહિતી આપતો નથી અથવા તો જથ્થાત્મક અર્થઘટન કરતો નથી. બીજું, આ જે સિદ્ધાંત હોય એ સિદ્ધાંત સંકીર્ણ સંયોજનોની ચુંબકીય માહિતીનું પણ જથ્થાત્મક અર્થઘટન કરતો નથી. તે નિર્બળ લિગેન્ડ અને પ્રબળ લિગેન્ડ વિશે માહિતી આપતો નથી. કયો લિગેન્ડ પ્રબળ કહેવાય, કયો નિર્બળ કહેવાય એના વિશે પણ કોઈ માહિતી મળતી નથી. પાંચમો પોઈન્ટ, સવર્ગામ જો 4 ધરાવતા સંકીર્ણ સંયોજનો હોય તો સવર્ગામ 4 ધરાવતા સંકીર્ણ સંયોજનો સમચતુષ્ફલકીય બંધારણ ધરાવશે કે સમતલીય સમચોરસ, એના વિશે પણ માહિતી મળતી નથી. અને છઠ્ઠો પોઈન્ટ કે સંકીર્ણ સંયોજનોના રંગ વિશે માહિતી મળતી નથી. આપણે જોયું કે ભાઈ CuSO4 5H2O હોય તો એ કયો રંગ ધરાવે? વાદળી રંગનું સંકીર્ણ સંયોજન હોય. KMnO4 જાંબલી રંગનું, પરંતુ એના વિશે માહિતી આ સિદ્ધાંતમાંથી મળતી નથી. એ હવે પછી આના પછી આપણે જે નવો સિદ્ધાંત ભણવા જઈ રહ્યા છે CFT, એના દ્વારા એ માહિતી મળશે. ઓકે, તો આ બધી જે મર્યાદા હતી એ મર્યાદાના કારણે નવો સિદ્ધાંત વૈજ્ઞાનિકોએ રજૂ કર્યો જેનું નામ છે CFT, ક્રિસ્ટલ ફીલ્ડ થિયરી. બરાબર? તો હવે આપણે આ જોઈશું સ્ફટિક ક્ષેત્ર. ઓકે, ચલો અત્યારે હાલ આનો સ્ક્રીનશોટ લઈ લો. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો.